તો મિત્રો આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા કુલ 5810 જેટલી જગ્યા પર સિનિયર ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। હવે આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ઓલરેડી શરૂ કરી દેવામાં આવેલા છે। 21/10/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે અને 20/11/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ જે આરઆરબી નું પોર્ટલ છે તે પોર્ટલ ઉપર જઈ તમે 20/11/2025 સુધી અરજી કરી શકશો। વાત કરી લઈએ આપણે એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ પોતાની જે ઉંમરની ગણતરી છે તે 1/1/2026 ને ધ્યાનમાં રાખી કરવાની રહેશે। 1/1/2026 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। પરંતુ એ જે સરકારશ્રીના નિયમ અનુસાર જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને છૂટછાટ મળવાપાત્ર થશે। કેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। અને માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલી છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। વાત કરી લઈએ આપણે શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। જે ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણનો જે પગાર આપવામાં આવશે। તો એ અલગ અલગ પોસ્ટ પર અલગ અલગ પગાર ધોરણ લાગુ પડશે। તેમાં જે સિનિયર ક્લાર્કની પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 નો જે પગાર આપવામાં આવશે એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નો જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે। વાત કરી લઈએ આપણે અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો તેમાં જે સામાન્ય વર્ગ ઓબીસી વર્ગ અને ઈડબ્લ્યુએસ વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે। પરંતુ તમે જો પરીક્ષામાં હાજર રહેશો તમે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે ₹500 ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી તમને પરત કરી દેવામાં આવશે। તે સિવાય જે એસસી એસટી કેટેગરીના તમામ ઉમેદવાર છે તમામ વર્ગની જે મહિલા ઉમેદવાર છે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે માજી સૈનિક છે તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે। પરંતુ પરીક્ષામાં હાજર રહેશો પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમને જે ₹250 તમે ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે। અહીં મિત્રો ઉમેદવારોનું જે સિલેક્શન છે તે અલગ અલગ બે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે।